નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સત્તાના સૂત્રો સોંપવાની કવાયત વચ્ચે ગીર સોમનાથની વેરાવળ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના નવનિર્મિત હોદ્દેદારોની વરણી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. વેરાવળ તાલુકા પંચાયતમાં સત્તાની કમાન સંભાળવા માટે ભાજપ મોવડી મંડળ દ્વારા નવા નામોની જાહેરાત કરવામાં આવી છે, જે અંતર્ગત વેરાવળ તાલુકા પંચાયતના નવા પ્રમુખ તરીકે નાથી બાબુભાઈ વાજા અને ઉપપ્રમુખ તરીકે હંસાન હાજાભાઈ ચુડાસમાની વરણી કરવામાં આવી છે. આ પંચાયતની સૌથી મહત્વની ગણાતી કારોબારી સમિતિના ચેરમેન તરીકે ભરત ઝીણાભાઈ બાકુના નામ પર મહોર મારવામાં આવી છે. આ ઉપરાંત પંચાયતમાં શાસક પક્ષના નેતા તરીકે લલિતા નાગજીભાઈ સોકલી અને પક્ષના દંડક તરીકે નરેન્દ્રસિંહ ગોવિંદભાઈ ઝાલાની નિયુક્તિ કરવામાં આવી છે. સંગઠન દ્વારા તમામ હોદ્દેદારોના નામો જાહેર કરાતા જ વિજેતા સભ્યો અને ભાજપના હોદ્દેદારોએ ફૂલહાર અને મીઠાઈ વહેંચીને ખુશી વ્યક્ત કરી હતી. આ વરણી અંગે વેરાવળ તાલુકા ભાજપ પ્રમુખ પ્રદ્યુમન ડોડિયાએ સત્તાવાર વિગતો આપી હતી અને નવા હોદ્દેદારો તાલુકાના વિકાસ કાર્યોને વધુ વેગ આપશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આજે અમારી તાલુકા પંચાયતના સદસ્યોની બેઠક હતી, જેમાં અમે પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન અને પક્ષના નેતા અને દંડકના નામોની જાહેરાત કરી છે. હવે બાદ અમે ફોર્મ ભરવા માટે જવાના છે. પાર્ટીએ જે નામો નક્કી કર્યા છે એને બધાએ પોસ્ટથી વધાવ્યા છે. દંડક તરીકે નરેન્દ્રસિંહ ગોવિંદભાઈ ઝાલા, પક્ષના નેતા તરીકે લલિતાબેન નાગજીભાઈ સોલંકી, કારોબારી ચેરમેન તરીકે ભરતભાઈ ઝીણાભાઈ બાકુ, ઉપપ્રમુખ તરીકે હંસાબેન હાજાભાઈ ચુડાસમા અને પ્રમુખ તરીકે નાથીબેન બાબુભાઈ વાજાની આજે રોજ જાહેરાત કરવામાં આવી છે. મહેશ ડોડિયા, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.